વિશ્વામિત્રી વિસ્તારમાં આવેલું માળી સમાજનું સ્મશાન આજકાલ અતિ ખરાબ હાલતમાં હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર સ્મશાનની વ્યવસ્થા સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે અને અસામાજિક તત્વો માટે અડ્ડો બની ગયું છે। રોગાણુનાશક વ્યવસ્થા, મૂળભૂત સુવિધાઓ અને સુરક્ષા બધી જ બાબતોમાં બેદરકારી જોવા મળી રહી છે। સ્મશાનમાં ન લાઇટની વ્યવસ્થા છે, ન પીવાનું પાણી, ન લાકડાની સુવિધા અને ન તો યોગ્ય રસ્તો। પરિણામે અંતિમ વિધિ માટે આવતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠ્યો છે કે શહેરના અન્ય સ્મશાનોનો વિકાસ કરવામાં આવે છે તો આ સ્મશાનને અવગણવામાં કેમ આવે છે? જીવતા જીવ સુખ નથી આપતું વીએમસી તો મરણ પછી પણ શાંતિ નથી મળી રહી એવી કટુ ટિપ્પણી સ્થાનિકો કરી રહ્યા છે। આ વધતી બેદરકારીથી નારાજ માળી સમાજના લોકો ભેગા થઈ કોર્પોરેશન સામે હલ્લાબોલ કર્યો। આ દરમિયાન વોર્ડ નંબર 12 કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર પણ તેમની સાથે જોડાયા અને તાત્કાલિક સ્મશાનના વિકાસની માંગણી ઉઠાવી। સમાજના લોકોએ કોર્પોરેશનને ચેતવણી આપી છે કે જો વહેલી તકે જરૂરી સુવિધાઓ પૂરી ન કરવામાં આવે તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે। આ માળી સમાજનું સ્મશાન છે તે ગાયકવાડી શાસનના સમયનું છે। ગાયકવાડે અહીંયા એમને એટલી સુંદર ધરોહર આપી હતી, અહીંયા સમાધિઓ બનાવીને આપી હતી। જે ટાઈમે મૃત્યુ થતાં ગાયકવાડે અહીંયા સમાધિ બનાવી આપી, એવી સમાધિઓ બી અહીંયા છે જૂની। એટલે એ સ્મશાનને આ લોકોએ ડેવલપ જ ના કર્યું કોર્પોરેશને, અને એને જંગલ જેવું બનાવી દીધું। અહીંયા દેખો તમે આવો તો ઉપર પતરા નથી, ચીતા નથી। આ લોકોને નીચે અહીંયા સળગાવવું પડે છે। વિચાર કરો કેવી ખરાબ હાલતમાં છે। કોર્પોરેશન મારે એવી રજૂઆત છે કે વહેલી તકે આવીને આ સમસ્યાનું નિરાકરણ લાવે અને આ સ્મશાનનો ઉદ્ધાર કરે। તમે આ મોટી વાતો ફોટોગ્રાફ સેશન કરાવવા જાઓ છો બીજા સ્મશાનોમાં કે અમે અહીંયા આ કરીશું, પણ જ્યાં જરૂર છે, જ્યાં નીચે જમીન પર લોકો સળગાવવું પડે ત્યાં તો કંઈ કરો। આ મારી સમાજના લોકોને બીજા એમનું પોતાનું સ્મશાન હોવા જવું છતાં પણ બીજા સ્મશાનોમાં જવું પડે એવી હાલત નથી। લાકડા નથી, કશું નથી અહીંયા। વિચાર કરો તમે, આમ તો મોટી વાતો કે અમે સ્મશાનો લઈને વડોદરા બધા સ્મશાનો લઈને અમે ડેવલપ કરીને કોઈને એક રૂપિયો નહીં ખર્ચવો પડે, કોઈને તકલીફ નહીં પડે। આ લોકોને તો દુનિયાભરની તકલીફ છે। ડેડ બોડી જ ક્યાંથી લાવે? રસ્તો જ નથી। વિચાર કરો, રસ્તામાં બાવરિયા ઉગી ગયા છે, એટલી ખરાબ હાલતમાં છે। એટલે કોર્પોરેશન વહેલી તકે આનું નિરાકરણ, નહીં તો અમે લોકો કોર્પોરેશનને અંદર જઈને હલ્લાબોલ કરવાની તૈયારીમાં છે। શું નામ આપનું? રાકેશ ઠાકોર।